विश्वं दर्पणदृश्यमाननगरी स्थूल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रयाम् साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे વેદાંત સિદ્ધાંત મુક્તાવલીમાં આપણે ખાલી જોઈ ગયા હતા કે અનુપાદેયત્વનું લક્ષણ શું છે. અજ્ઞાનની નિવૃત્તિનું નામ બાદ છે. વિલાસ સહિત એટલે કાર્ય સહિત અવિદ્યા અજ્ઞાનની નિવૃત્તિનું નામ બાદ. પરંતુ તે પણ ઠીક નથી. અમે પૂછીએ છીએ કે શું વિલાસની નિવૃત્તિનું નામ બાદ છે કે અજ્ઞાનની નિવૃત્તિનું નામ બાદ છે કે બંને ભેગા મળીને નિવૃત્તિનું નામ બાદ થાય છે? આમ પ્રશ્ન પૂછ્યા છે. એમાં પહેલો અને બીજો પક્ષ એ તો ઠીક નથી, કેમ કે અવ્યાપ્તિ દોષ આવે છે. કારણ શું કે તો કાર્યનો નાશ થાય તો કારણ ન રહે, કારણનો નાશ થાય તો કાર્ય ન રહે, એટલે બે એક સાથે થઈ શકતા, અલગ થઈ શકતા નથી. એટલે અવ્યાપ્તિ આવે. આમાં નિવૃત્તિ નથી થતી, આમાં નિવૃત્તિ કરે આમાં નથી થતી. એ પ્રમાણે ત્રીજો પક્ષ પણ ઠીક નથી, કેમ કે પ્રત્યેકની નિવૃત્તિથી ઉભયની નિવૃત્તિ થઈ શકતી નથી હોતી. ઉભયની નિવૃત્તિ એટલે જે એકની નિવૃત્તિ થાય તો ઉભય થશે નહીં. શું એમ દરેકની તો ઉભય રૂપ નિવૃત્તિ બની શકશે નહીં. કારણ કે પ્રતિયોગી ભેદથી અભાવનો ભેદ માનવામાં આવે છે. ભેદ હંમેશા પ્રતિયોગી માગે છે. તો આ અભાવ છે ને એ પણ પ્રતિયોગી માગે છે. અભાવનો પ્રતિયોગી જોઈએ. એટલે પ્રતિયોગીના ભેદથી અભાવનો ભેદ માનવામાં આવી રહ્યો છે. એટલે પ્રતિયોગી કોનો ભેદ, કોનો અભાવ એમ કેવું પડે, કોની નિવૃત્તિ એમ કેવું પડે. અજ્ઞાન નિવૃત્તિનું નિર્વચન. વળી આ નિવૃત્તિ શું વસ્તુ છે? ધ્વંસ માત્રનું નામ નિવૃત્તિ છે કે જ્ઞાન સાધ્ય છે કે બીજો કોઈ પદાર્થ છે અથવા આત્માનું સ્વરૂપ, આત્મ સ્વરૂપનું નામ નિવૃત્તિ છે? 4 પોઈન્ટ લીધા છે. એમાંથી પહેલો પક્ષ તો ઠીક નથી, કેમ કે મુદ્ગરાદિના આઘાતથી ઉત્પન્ન ઘટ્ટાદિ ધ્વંસમાં બાધરૂપ નિવૃત્તિ વ્યવહાર થતો નથી. કોઈ દંડો માર્યો અને ગળો ફૂટી ગયો એટલે ગળાનો બાદ થયો એવું એ નિવૃત્તિ કહેવાય. તો એનો વ્યવહાર બાદમાં આવતો નથી. બાધરૂપ નિવૃત્તિ વ્યવહાર થતો નથી. વળી બીજો પક્ષ પણ ઠીક નથી, કેમ કે ઉત્તર જ્ઞાનથી સાધ્ય જે પહેલા જ્ઞાનનો ધ્વંસ છે તેની નિવૃત્તિ પણ બાધરૂપ મનાશે. પેલા એક પદાર્થનું જ્ઞાન થયું છે, પછી એક વસ્તુ કે બીજું કંઈ જ્ઞાન થયું તો પહેલું જ્ઞાન ખોટું થયું તો એનો નાશ થઈ જાય. પહેલું જ્ઞાન બીજું જ્ઞાન ઉત્પન્ન થયું એટલે પહેલું જ્ઞાન જાય. તો પેલું જ્ઞાન જાય એ કે બાદ થયો કહેવાય ના? કે બાદ એ પણ બાદ કહેવાતો નથી, પણ બાદ મનાય જો આમ માનીએ તો. અને જ્ઞાન માત્રના ધ્વંસમાં અતિવ્યાપ્તિ દોષ પણ આવશે. એમ કહો કે બધા જ્ઞાનનો નાશ થઈ જાય છે તો અતિવ્યાપ્તિ થઈ ગઈ, પછી અહીં કઈ રહ્યું જ નહીં. આ રીતે ત્રીજો પક્ષ પણ ઠીક નથી, કેમ કે તે ઉપર પ્રશ્ન થાય છે કે પદાર્થાંતર નિવૃત્તિ થાય છે કે નહીં. જો નિવૃત્તિ થાય છે તો કેવી રીતે? અને જો નિવૃત્તિ જો નિવૃત્ત નથી થતો
તો અદ્વૈતની હાનિ છે. હા, તો નિવૃત્ત નથી થતું તો દ્વૈત રહે છે. અને જો કોઈ નિવૃત્તિ થાય છે તો કઈ રીતે થાય છે? રીત બતાવો. હવે રહ્યો ચોથો પક્ષ, તે પણ બનતો નથી. કેમ કે આત્મા નિત્ય સિદ્ધ છે, એટલે નિવૃત્ત થઈ શકતો નથી. તેથી જ્ઞાન વ્યર્થ થશે. આ પૂર્વ પક્ષી ભાઈ સાહેબ બોલી રહ્યા છો. તેથી આ જ્ઞાન વ્યર્થ થશે. એટલે જ્યારે બાધનું નિર્વચન જ અશક્ય છે, બાધ એવું જો કહી શકાતું જ નથી, તો પછી અજ્ઞાન અને તેના કાર્યના બાદથી મોક્ષ કેવી રીતે થઈ શકે? મૂળ વાત બાધને સમજવા માટેની છે. તો સિદ્ધાંતિ કે છે અત્ર બ્રહ્મા. આ વિષયમાં હવે અમે કહીએ છીએ. બહુ સારો પોઈન્ટ છે. આ સાક્ષાત કૃતે ત્વધિષ્ઠાને સમાનંતર નિશ્ચિતે અધ્યસ્ય માનમ નાસ્તિ બાધ ઇત્યુચ્યતે બુધૈ. અધિષ્ઠાનનો સાક્ષાત્કાર કર્યા પછી તરત જ જે આવો નિશ્ચય થાય છે કે અધ્યસ્યમાન વસ્તુ કાંઈ છે જ નહીં, તે બાધ કહેવાય છે. આ બાધની વ્યાખ્યા આપી કે પેલા અધિષ્ઠાનનો સાક્ષાત્કાર થાય એ પછી તરત નિશ્ચય થાય કે ત્રણ કાળમાં નથી. અધ્યસ્યમાન વસ્તુ, અધ્યસ્ત વસ્તુ ત્રણ કાળમાં નથી, એવો જે નિશ્ચય થવો, એ નિશ્ચયનું નામ છે બાધ. સરસ છે કે તૈકાલિક નિશ્ચય જોઈએ. પેલા હતો ને અત્યારે મને જ્ઞાન થયું, હવે મારો નાશ થયો, હવે એનો નાશ થયો, બાદ થઈ ગયો નહીં. ત્રણેય કાળમાં નથી, એનું નામ તૈકાલિક નિશ્ચય, એ બાદ છે. વિવરણ જુઓ. શુદ્ધ અધિષ્ઠાનમાં વિપરીતપણે અભ્યાસ કરીને પ્રવૃત્ત અથવા નિવૃત્ત થયેલ પુરુષોને જે અધિષ્ઠાન વિશે બાધક જ્ઞાન થાય છે, તે પરોક્ષ ઉત્પન્ન થયું હોય કે અપરોક્ષ થયું હોય, પરંતુ તે પછી તરત જ આ વસ્તુ અહીં ત્રણેય કાળમાં પણ નથી, આ પ્રકારનો જે નિશ્ચય છે એ જ બાદ કહેવાય છે. આ સર્વના અનુભવથી સિદ્ધ છે. પછી ભલે એ જ્ઞાન તમને પરોક્ષ થયું હોય તો ભલે અને અપરોક્ષ થયું હોય તો ભલે, પણ નિશ્ચય જો થઈ ગયો હોય કે ત્રણ કાળમાં નથી, તો એને બાદ કહેવાય છે. આમ જો આમ પ્રક્રિયા દ્રષ્ટિએ તો આપણે અપરોક્ષ અનુભૂતિની વાત કરીએ છીએ, અપરોક્ષ જ્ઞાનની વાત કરીએ છીએ, કારણ કે પ્રપંચ છે ને પ્રત્યક્ષ છે, દેખાય છે, તો એને પણ એના જ ગુણધર્મથી લેવો જોઈએ. એટલે અપરોક્ષ જ્ઞાન થાય તો જ આ અપરોક્ષ સંસારની અનુભૂતિ થાય, ને તો ન થાય. વાત થાય. પણ આમને જરાક થોડોક પુષ્ટિ આપી, થોડી રાજી કરવા હતો. અને એ કે ત્રણેય કાળમાં ન હોવું, એ જે અનુભવ છે ને એ અપરોક્ષતાનો જ અનુભવ છે. પરોક્ષતામાં માહિતી છે. પહેલા આપણને જાણ્યું શાસ્ત્ર દ્વારા કે કથા સાંભળીને કે ક્યાં ગમે ત્યાંથી આપણે સાંભળ્યું એટલે પરોક્ષ થશે. પણ અહીંયા ત્રણેય કાળમાં જો વસ્તુ કંઈ છે જ નહીં, એ અનુભવ જો પ્રાપ્ત થાય તો એ અપરોક્ષતામાં જ પરિણમિત થઈ જાય, અને એ અનુભવની વાત છે બધાની. પ્રશ્ન કરે છે, અન્યથા ખ્યાતિવાદમાં પણ આ જ અર્થથી પ્રાપ્તિ થાય છે. તમે જે કીધું ને બરાબર એવું જ પેલા લોકોએ પણ એના જેવું, બીજું શબ્દ જુદા, પણ એવું જ કીધું હતું એમને. અર્થથી પ્રાપ્તિ થાય છે. અર્થનો સીધો અર્થની અર્થથી પ્રાપ્તિ થાય. ઉત્તર આપે છે, અન્યથા ખ્યાતિવાદમાં અધ્યસ્ત રજતાદિને અન્યત્ર સત્ય માન્યું છે. આ મોટો મુશ્કેલ, આ અમારો ભેદ છે કે અભ્યાસ જે રજત છે એ અન્યત્ર બીજી જગ્યાએ સાચું માન્યું છે. સોનીની દુકાનમાં ચાંદીના દાગીના લટકતા હોય એમ જોયું ચાંદી છે, જોયું હોય એ સાચા છે ને, એ સાચા છે. અને અહીં દેખાય છે છીપલામાં કલ્પિત છે.
અનિર્વચનીય ખ્યાતિમાં એ વાત નથી. હવે આ રીતે બ્રહ્મ સાક્ષાત્કાર થયા પછી અજ્ઞાન નથી. આ પ્રકારનો જે સ્વાનુભવ સિદ્ધ નિશ્ચય છે તે જ બાદ કહેવાય છે. આ બધા અનુભવની વાત છે. અનુભવ એટલે સાક્ષાત્કારની વાત છે, અપરોક્ષાનુભૂતિની વાત છે. અર્થાત બ્રહ્મમાં જગત પ્રણયકાળમાં પણ નથી, એટલે એ નિષેધનો પ્રતિયોગી થાય છે અને તે અનિર્વચનીય છે. વેદાંતિઓનું આ અનિર્વચનીયનું લક્ષણ યોગ્ય બની રહે છે. અહીંયા માફક આવી જાય છે. ત્યારે પૂર્વ પક્ષી કહે છે ત્રણ કાળમાં નિષેધનો પ્રતિયોગી અનિર્વચનીય હોઈ શકતો જ નથી. કેમ કે જો કે ઉત્તર કાળમાં નિષેધની પ્રતિયોગિતા તો છે, પણ વર્તમાન અને ભૂતકાળમાં તો વિદ્યમાન છે. એટલે ત્રણેય કાળમાં નિષેધનો પ્રતિયોગી ના થઈ શકે. એક કાળમાં કહો તમે ઉત્તર કાળમાં, એટલે જ્ઞાન થયા પછી તમે કહો કદાચ કેવું હોય તો, પણ ત્રણેય કાળમાં શું કરવાનું કહો છો? સિદ્ધાંતિ કે છે અનિર્વચનીયનો અર્થ ન જાણવાથી તમને આ શંકા થઈ છે. જુઓ, ક્યારેક ન રહેવાથી અનિર્વચનીય હોઈ શકતું નથી. ક્યારેક છે અને ક્યારેક નથી, એના અનિર્વચનીય નથી. અન્યથા નૈયાયિકોએ સત્યરૂપથી માનેલ જે ઘડો છે, હા તે પણ ક્યારેક ન રહેવાથી અનિર્વચનીય સિદ્ધ થશે. એ અનિર્વચનીય થઈ શકતું નથી, કારણ કે પ્રત્યક્ષ છે. પૂર્વ પક્ષી કહે છે સુક્તિ રજતમાં અને ઘટાદીમાં તો ઘણો ફેર છે ભાઈ. એટલે કે રજ્જુ સુક્તિ રજતાદિ અવિદ્યાનું પરિણામ છે અને ઘટાદિ કઈ અવિદ્યાનું પરિણામ નથી. ઘટાદિ અવિદ્યાનું પરિણામ નથી. એ તો પ્રાતિભાષિક વાળા છે ને, એ અવિદ્યાનું વાર કે અવિદ્યાનું કારણ કે આ રીતે છે અવિદ્યાનું કાર્ય છે. આ ક્યાં ઘડો ક્યાં અવિદ્યાનું કાર્ય છે? એટલે અવિદ્યક નથી. સિદ્ધાંતજી કે અરે ભાઈ ઘટ પણ અવિદ્યક જ છે. ઘટ એ પણ અવિદ્યાના ક્ષેત્રમાં જ છે. જો એમ નહીં માનો તો કારણનો નામાંતરકરણ રૂપ દોષ આવશે. જો તમે અવિદ્યક છે નહીં માનો તો નામ જુદું પાડ્યું એટલો છે, બાકી બીજો કઈ ફેર નહીં પડે. પૂર્વ પક્ષી જ્ઞાન બાધ્ય હોવાથી એમાં વિશેષતા છે. અર્થાત શુક્તિ રજતા આદિ જ્ઞાન બાધ્ય છે અને ઘટાદી એવા નથી. આટલી વિશેષતા તો ખરી ને. ઘડો છે હવે જ્ઞાનથી જાય ખરો? ઘડો જ્ઞાનથી ન જાય. અને દોરણ હાફતો જતો રહે, હમણે કાઢશે. સિદ્ધાંતિ કહે તે સદરૂપ વિશેષની પણ જ્ઞાન બાધ્યતાનો અસંભવ છે. સદરૂપ જે વિશેષતા વિશેષ છે ને એની પણ જ્ઞાન બાધ્યતાનો અસંભવ છે. એ સંભવ નથી. એ વિશેષતા આપી ને જ્ઞાન બાધ્ય હોવાથી એ પણ એ જ્ઞાન બાધ્યતાનો પણ અસંભવ છે. અર્થાત વાત કરી હતી ને જ્ઞાન બાધ્ય છે, ઘટાદી એવા બાધ્ય નથી, તો એ જ્ઞાન પણ જ્ઞાનની બાધ્યતાનો પણ સંભવ નથી. જો તમે ઘટનો સંભવ નથી કહેતો તો જ્ઞાન નથી. પૂર્વ પક્ષી કેમ અસંભવ છે? સિદ્ધાંતિ કહે છે જ્ઞાન બાધ્ય એટલે અજ્ઞાન નિવર્ત્ય. તે સતની નાસ્તિત્વ પ્રમિતિ ન હોવાથી અનુપન્ન છે. જ્ઞાનનું બાધ્ય પણ એટલે કે જ્ઞાન નિવર્ત્ય, જ્ઞાન નિવૃત્તિ થાય. તે સતની નાસ્તિત્વ પ્રમિતિ ન હોય. જે વસ્તુ છે એનો કોઈ દિવસ બાધક પ્રમાણ નથી મળતું, એ નથી એવું કોઈ પ્રમાણ નથી મળતું, એટલે એ અનુપન્ન છે, બે સંભવ છે. પૂર્વ પક્ષી કહે છે સમસ્ત કાર્યકારણના બાદરૂપ જે નાસ્તી એવી પ્રતીતિ છે
નથી એવી જાતનું પ્રતીતિ છે, તેનું બાધાંતર શોધવું પડશે. કાર્યકાળના બાદરૂપ જે એટલે કે નથી એવી જે પ્રતીતિ થાય છે એનું બાધાંતર શોધવું પડશે. એનો બાદ સી રીતે થાય? નહીં તો અદ્વૈતની હાનિ થશે. ભાઈ કેવી રીતે પ્રતીતિ રહી જાય? નાસ્તી પ્રતીતિનો પણ બાદ શોધવો પડશે. અને નહીં તો અદ્વૈતની હાનિ થશે. એક તો કાર્યકાળ જાય, બીજો એનો નાશ જાય. સિદ્ધાંતિ કહે છે અદ્વૈતની હાનિ નહીં થાય. ભાઈ કેમ કે બ્રહ્મથી અતિરિક્ત સમસ્ત વસ્તુની બાધરૂપથી જે પ્રતીતિ છે તેનો પણ પોતામાં અંતર્ભાવ હોવાથી બાધરૂપતા છે. એ પોતે પણ પછી બાદ પામી જાય છે. વસ્તુનો સગળ વસ્તુ તો બાદ પામે અને એની જે પ્રતીતિ છે બાદની એની એનો પણ સાથે સાથે બાદ થઈ જાય, કારણ એનો અંતર્ભાવ જ હોય છે. વસ્તુનો બાદ થયો એની સાથે સાથે પ્રતીતિનો પણ બાદ થઈ જાય. ખ્યાલ આવે? દોયડાનો સાપ જાય એના ભેગું એક આપણું જ્ઞાને ભેગું જ જાય ને, થોડુંક જુદું રહેવાનું હતું. અર્થાત બ્રહ્મમાં અધ્યસ્યમાન સંપૂર્ણ વસ્તુ ત્રણ કાળમાં નથી. આ પ્રકારનો જે નિશ્ચય છે તેના બે રૂપ છે. એક બાધાત્મક છે અને એક અધ્યસ્ય માનસ સ્વરૂપ છે. એક અધ્યસ્ય છે, અધ્યસ્ત છે અને એક બાધ છે. ત્યાં અધ્યસ્ય માનસ સ્વરૂપથી તો સ્વ વિષયત્વ છે અને બાદ રૂપથી વિષયીત્વ છે. એટલે આત્મા છે દોષમાં લાગશે નહીં. તો પૂર્વ પક્ષી કહે છે કે બાધ્યમાન પ્રપંચ બ્રહ્મથી અતિરિક્ત છે કે નહીં? જેનો બાદ થાય છે એવો જે આ પ્રપંચ છે એ બ્રહ્મથી અતિરિક્ત છે કે નથી? જો છે તો તે આત્માની પેટે અનિવર્ત્ય થઈ જશે. જો નથી તો તેના અભાવના ઉદ્દેશથી જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ નહીં થાય. કેમ કે તેનો અભાવ તો સ્વતઃ સિદ્ધ જ છે. અભાવ છે એટલે એમાં પ્રવૃત્તિ નહીં થાય જ્ઞાનાદિમાં. આમ જયારે પૂર્વ પક્ષીએ કહ્યું છે તો સિદ્ધાંતિ કે છે બ્રહ્મથી અતિરિક્ત પ્રપંચ છે કે નહીં, આ પ્રશ્નને સ્થાન જ નથી. બ્રહ્મથી ભિન્ન જગત પ્રપંચ એટલે જગત આદિ છે કે નહીં એ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, સ્થાન જ નથી. કેમ કે એનો તો અનિર્વચનીય સ્વરૂપથી પરિહાર થઈ ગયો છે. એ અનિર્વચનીય છે અને અનિર્વચનીય વસ્તુ જ્ઞાન બાધ્ય છે. અને અખ્યાતિ, આત્મખ્યાતિ અને અસખ્યાતિવાદોમાં ભ્રમ અને બાધની વ્યવસ્થા અનુપપન્ન એટલે અસંભવ છે. અને તે અન્યથા ખ્યાતિવાદીએ સારી રીતે બતાવ્યું છે. એટલે એક ખ્યાતિનું બીજી ખ્યાતિવાળા ખંડન કરી મૂકે. એટલે અખ્યાતિનો આત્મખ્યાતિવાળાએ ખંડન કરી દીધું અને આત્મખ્યાતિનું અસખ્યાતિવાળાએ ખંડન કરી દીધું છે. અને એ બધાનું ખંડન અન્યથા ખ્યાતિવાદીએ કરી દીધું છે. અને એનું ખંડન અનિર્વચનીય ખ્યાતિવાળા કરી અને ઠેકાણે પાડી દે. ખ્યાતિ એટલે કથા. તેથી અહીં એક પ્રયત્ન કરતા નથી, કારણ કે એ બધું જો કહેવા જઈશું ને તો ગ્રંથ વધી જાય છે અને અનાત્મવાદ પણ છે કે આત્મા સાથે કોઈ સંબંધ નથી. અને તેથી એમાં અમે શું પ્રયત્ન કરીએ? એટલે બાદ પ્રતીતિ થયા પછી જે અધ્યસ્થના અસત્વનો ત્રણેય કાળમાં નિશ્ચય છે. અધ્યસ્થના અસત્વનો ત્રણેય કાળમાં નિશ્ચય છે તે બાદ કહેવાય છે. આવા થાય બાદ પ્રતીતિ થયા પછી અધ્યસ્થ વસ્તુનો ત્રણ કાળમાં નથી એવી સમજણ એને પ્રાપ્ત થાય. આ બાદનું લક્ષણ બરાબર સિદ્ધ થાય છે.
અને આ વાતને સુરેશ્વરાચાર્ય મહારાજે પણ બહુ સ્પષ્ટ કરી દીધી છે. અને એમાં પોતે કહ્યું છે કે તત્વમસ્યાદિ વાક્યોત્થ સમ્યક બીજન્મ માતૃતઃ અવિદ્યા સહ કાર્યેણ નાસીદસ્તિ ભવિષ્યતિ. બાઘનું લક્ષણ સુરેશ્વરાચાર્ય મહારાજે કહ્યું છે કે તત્વમસી ઇત્યાદિ મહાવાક્યોથી ઉત્પન્ન જે યથાર્થ બુદ્ધિ છે તે ઉત્પન્ન થતા જ કાર્ય સહિત અવિદ્યા ન હતી, છે નહીં અને નહીં હોય. ભૂતકાળમાં અવિદ્યા કોઈ હતી નહીં, અત્યારે છે પણ નહીં અને ભવિષ્યમાં હોઈ શકતી પણ નથી. આ પ્રકારની જે પ્રતીતિ છે એ જ બાધ કહેવાય છે. આગળ જોઈ ગયા છે આપણે પ્રતિપન્ન ઉપાધો ત્રૈકાલિક નિષેધ પ્રતિયોગિતમ મિથ્યાત્વ અનિર્વચનીય સંશય મિથ્યાત્વ પણ વપરાય અને એને બાધ કહેવામાં આવે છે. હવે વિદ્યા અને અવિદ્યાના પરસ્પર વિરોધનું કથન કરે છે. પૂર્વ પક્ષી કહે છે વિદ્યા અવિદ્યાની બાધક કેવી રીતે છે? એવું ને જ્ઞાન દ્વારા અનિર્વચ્ચેનો બાદ થઈ જાય છે. એ વાત કહે છે કે વિદ્યા અવિદ્યાની બાધક કેવી રીતે છે? સિદ્ધાંતિ કહે છે વિરોધી છે એકબીજા. એક એકને મારે, એક એકને મારે, ઊંધા ને બિરાડી બે વિરોધી છે એટલે બિરાડી ઊંધા ને મારે વિદ્યા આવી જાય એની બાધક થઈ જાય. પૂર્વ પક્ષી કહે છે કે એ બંનેને પરસ્પર શું વિરોધ છે? એમને શું મેળ નથી? શું મેળ નથી? એક કાળમાં ન રહેવા રૂપી વિરોધ છે કે એક દેશમાં ન રહેવા રૂપી વિરોધ છે કે વધ્ય ઘાતક રૂપ વિરોધ છે કે ભાવ અને અભાવ રૂપ વિરોધ છે? ચાર મુદ્દા એને પ્રશ્નમાં લીધા છે. એમાં એક દેશમાં ન રહેવા રૂપી વિરોધ છે કે જે પહેલો પક્ષ છે એ તો ઠીક નથી. એ કાળમાં રહેવા રૂપ વિરોધ છે એમ જો કહો તે બરોબર નથી. કેમ કે પૂર્વ ભાવિની અવિદ્યાની સાથે વિદ્યાની એક કાળમાં અવસ્થિતિ છે. એક જ સમયે જો બે ભેગા થાય તો જ એનો વિરોધ છે કે વિરોધ નથી એની સમજણ પડે. પણ એક જ સમયે જો બે વ્યક્તિઓ ભેગા ન થઈ શકતા હોય અને એક 5 મિનિટનો કે 2 મિનિટનો જો ફેર પડી જાય તો પેલો જતો હોય પછી પેલો આવે, બે વિરોધ ક્યાં રહ્યો ભાઈ? એટલે જો એક કાળમાં ન રહેવા રૂપી જો વિરોધ હોય તો વિરોધ કરી શકતો જ નથી, એ બની શકતો જ નથી. કારણ શું છે કે પૂર્વભાવીની અવિદ્યાની સાથે વિદ્યા ઉત્પન્ન થાય તે પહેલા અવિદ્યા હતી અને એ અવિદ્યા પોતાનું સામ્રાજ્ય જમાવીને રહી હતી અને અનેક પોતાના જગત રૂપી પોતાનો વિલાસ ફેલાવ્યો હતો અને એમાં અવિદ્યાની ઉત્પત્તિ. અવિદ્યાના ક્ષેત્રમાં વિદ્યા પ્રાપ્ત થાય. એટલે અવિદ્યા જાય પછી વિદ્યા ઉત્પન્ન થાય એવું નથી.
અવિદ્યા છે તો એમાં જ આ અવિદ્યા છે તો એમાં જ આ વિદ્યાનું પ્રાગટ્ય છે. અને વિદ્યા પ્રત્યે એની સાથે આપેલા અવિદ્યાને મારે જાઓ ખોસા અવિદ્યાને કાઢે તો જ એ બની શકે, નહીં તો બને નહીં. કેમ કે વિદ્યા ઉત્પન્ન થયા પછી અવિદ્યાની નિવૃત્તિ થાય છે, તે પહેલા થાય નહીં. આ નહીં તો વિદ્યા વ્યર્થ જાય, નકામી જાય, ઉપયોગ શું પછી? વિદ્યા પ્રાપ્ત થયા પહેલા જતી રહે તો પછી આ વિદ્યાનું કામ એ શું બન્યું? પછી જે કામ છે એ તો નીકળી જાય છે બહાર. એટલે એક જ કાળમાં રહેવા રૂપી વિરોધ છે એ વાત બરોબર નથી. એ દેશમાં ન રહેવા રૂપી વિરોધ છે એ બીજો પક્ષ છે, એ પણ ઠીક નથી. કેમ કે વિદ્યા અને અવિદ્યાનું અધિકરણ જો ભિન્ન માનવામાં આવે તો વિરોધ નહીં રહે, તો વિરોધ નહીં થાય. એક જ જગ્યાએ બે જણા ઉભા હોય તો જ એના વિરોધ ની વાત આવે. તો એક જગ્યાએ હોય ને, એક હોય અમદાવાદમાં, એક હોય વડાદમાં, ક્યાં બેને વિરોધ રહે? એટલે એ બંનેનું અધિકરણ એક જ માનવું યોગ્ય છે, એક જ જગ્યાએ બંને છે. હવે ત્રીજો પક્ષ, એ ત્રીજા પક્ષમાં બધે ઘાતકપણાનો છે. તેમાં પણ વધ્યનો ઘાત કહેવો પડશે અને ધ્વંસ ને ઘાત કહે છે. ધ્વંસ ને ઘાત કહે છે અને તે ધ્વંસના કરનારાને ઘાતક માનવામાં આવે છે. જેનો ઘાત થાય છે તે વધ્ય છે અને જે ઘાત કરે છે તે ઘાતક થઈને ઉભો રહે છે. એમ જો એમ કહો તો પ્રશ્ન એ થાય છે કે ઘાતક વધ્યથી ભિન્ન કોઈ સ્વતંત્ર પદાર્થ છે કે તેનો ધર્મ છે અથવા તદરૂપ જ છે? ઘાતક છે ને મારનારો, એ વધ્યથી કોઈ ભિન્ન સ્વતંત્ર પદાર્થ છે એનાથી જુદો કોઈ, કે એ વધ્યનો ધર્મ જ છે કે વધ્ય રૂપ જ છે, તદરૂપ છે? પહેલો પક્ષ તો કહો તો બરાબર, તો વધ્યનો ઘાત નહીં થાય, વધ્યનો નાશ નહીં થાય. કેમ કે તે બંને હિમાલય અને વિંધ્યાચલ સમાન પરસ્પર અસંબદ્ધ છે, અલગ છે. અને બીજા પક્ષમાં ધર્મ જ ધર્મીની સ્થિરતાનો સંપાદક હોય છે, નહીં તો નિરાશ્રય ધર્મ જ નહીં રહી શકે. ક્યાં રહે? એટલે એનો ધર્મ છે ઘાત, વધ્યનો ધર્મ છે ઘાત, એ પણ નહીં બની શકે. ત્રીજા પક્ષમાં અવિદ્યાની ઉત્પાદિકા જ વિદ્યા સિદ્ધ થશે, કારણ કે એ તદરૂપ જ છે, અવિદ્યા રૂપ છે. તો એ અવિદ્યા પોતે વિદ્યાની ઉત્પાદિકા સિદ્ધ થશે. અવિદ્યાની ઉત્પાદિકા વિદ્યા સિદ્ધ થઈ જશે. અને એમ થાય તો કોઈ વિરોધ કેમ હોઈ શકે? વિદ્યાને અવિદ્યા જો ઉત્પન્ન કરતી હોય કે અવિદ્યાને વિદ્યા ઉત્પન્ન કરતી હોય તો બેને વિરોધ ક્યાં રહ્યો? તે પ્રમાણે ચોથો પક્ષ પણ ઠીક નથી. કેમ કે ભાવ ને અભાવ રૂપ વિરોધ છે. કેમ વિદ્યા અને અવિદ્યા બંને ભાવ રૂપ છે, તો ભાવ ને અભાવ રૂપી વિરોધ તો આવે નહીં એમાં. અવિદ્યા પ્રાગભાવ રૂપ છે અને એનું ખંડન થઈ ચૂક્યું છે. પહેલા કહ્યું હતું વાદીએ કે અવિદ્યા પ્રાગભાવ રૂપ છે, અભાવ રૂપ છે, પણ એનું ખંડન થઈ ગયું હતું. નહીં તો બંનેની એક કાળમાં સ્થિતિ નહીં થાય. એટલે વિદ્યાનો વિરોધ કહી શકાતો જ નથી. તો પછી વિદ્યા અવિદ્યાની બાધિકા કેમ હોઈ શકે? વળી ઉલટું કેમ ન હોય? અર્થાત અવિદ્યા જ વિદ્યાની બાધિકા કેમ ન હોય? આ શ્રીમાન ગુરુ પક્ષી બોલી રહ્યા. એટલે કે
અજ્ઞાન જ જ્ઞાનને મારી નાખીને શીખાશે. વાતે ખરી. અવિદ્યા તો પોતાનું સામ્રાજ્ય બરાબર જમાવીને બેઠી છે. એમાં વિદ્યાની ઉત્પત્તિ થાય તો વિદ્યા તો બિચારી ઉત્પન્ન થાય છે. એ જ વાતે ઘણું ન દાબી દે ને, શું નામ આપવા દે ને. સિદ્ધાંતિ કે છે એ ઉપર હવે અમે કહીએ છીએ ઉપમર્દ્ય સ્વભાવત્વં અવિદ્યાયા વિરોધિતા તત્કર્તૃત્વં તુ વિદ્યાયા પ્રકાશ તમસો ઇવ. સિદ્ધાંતિ કે છે એ ઉપર અમે કહીએ છીએ કે ઉપમર્દ્યત્વ એટલે નાશ પામવું એ અવિદ્યાનો સ્વભાવ છે. નાશ કરવો એ અવિદ્યાનો સ્વભાવ નથી. અને ઉપમર્દકત્વ એટલે નાશ કરવો એ વિદ્યાનો સ્વભાવ છે. અવિદ્યા ગમે એવી સામ્રાજ્ય જમાવીને બેઠી હોય પણ વિદ્યા આવે એટલે એનો નાશ થાય. બસ આ જ એ બંનેમાં વિરોધ છે. જેમ પ્રકાશ અને અંધકાર પરસ્પર ઉપમર્દક અને ઉપમર્દ્ય છે. પ્રકાશ આવે એટલે અંધારું જાય. બે કોઈ ભેગા રહી શકે નથી. બસ તેવી જ રીતે વિદ્યા અને અવિદ્યાનો પણ પરસ્પર ઉપમર્દક અને ઉપમર્દરૂપ વિરોધ તમે જાણો એ જ વિરોધ છે. હવે એ જ વાત કે છે જો કે અન્ય પ્રકારનો વિરોધ અહીં કહી શકાતો નથી. એટલે અહીંયા વિદ્યા જે ઉપમર્દક છે એટલે ઘાતક છે અને પેલો વધ્ય છે, અજ્ઞાન વધ્ય છે, એમાં કોઈ વિરોધ આપણી જુદી રીતે કઈ કહી શકાય એવું નથી. તો પણ આ ઉપમર્દ અને ઉપમર્દ્ય અને ઉપમર્દક ભાવરૂપ વિરોધ તો અવશ્ય જ કહેવા યોગ્ય છે. કેમ કે અવિદ્યાનું ઉપમર્દન એટલે નાશ કરવું તે વિદ્યાનો સ્વભાવ છે. અન્વયને વ્યતિરેકી આ લોક પ્રસિદ્ધ છે. જ્યાં જ્યાં અજવાળું આવ્યું ત્યાં ત્યાં અંધારું ગયું. જ્યાં જ્યાં અજવાળું થયું ત્યાં ત્યાં અંધારું ગયું. આ લોક પ્રસિદ્ધ વાત છે. એટલે જ્યાં વિદ્યા પ્રાપ્ત થઈ એટલે અવિદ્યા ગઈ. તો એમને કઈ ઉલટું કેમ ના હોય? અવિદ્યા વિદ્યાને કાઢે એમ કેમ નહીં? તો કે બની શકે એવું નહીં. અંધારું અજવાળાને કાઢે બને નહીં કોઈ. એમ થાય કદાચ હાજે અંધારું આવે ને એટલે અજવાળું જાય છે એવો દેખાવ થાય થોડો કે અજવાળું જાય છે, અંધારું આવ્યું એટલે અજવાળું જાય છે એમ થાય. એમ છે નહીં. અને એમ જો થતું હોય તો આપણે પ્રકાશ કરીએ આપણે બેટરી કે અગ્નિ વગેરેથી તો અંધારું જાય છે. પછી અજવાળાને કાઢી શકતી નથી જ્યાં સુધી આપણે ત્યાં બંધ કરીએ ત્યાં. એટલે પણ પ્રકાશ જ અંધારાને દૂર કરનારું છે એ ભાવ છે. એ લોક પ્રસિદ્ધ છે. તો પૂર્વ પક્ષી કે છે વિરોધમાં કોઈ વિશેષતા તો છે નહીં. તો પછી અવિદ્યા વિદ્યાની ઉપમર્દિકા કેમ ને માનવી? આમે વિરોધ છે, આમે વિરોધ છે એમ માનો ને. સિદ્ધાંતિ કહે છે જો એમ હોય તો વિદ્યાની ઉત્પત્તિ જ નહીં થાય. પછી ઉત્પન્ન થવા શું કામ દેશે? કેમ કે અવિદ્યા ઉપમર્દિકા છે અને તે તો પહેલાથી જ રહેલી છે. એટલે પોતાના આશ્રય સ્થાનમાં અવિદ્યાને આવવા જ નહીં દે. આવે તો ગરુડ વધે. કારણ કે મોટી થાય વિદ્યા પછી એને મારે એવું થાય ને પેલા કંસ ના જેવું. કંસ બધા મારી જ નાખું ભાઈ પંચાયત લઈને મોટા થઈને મને મારે એવું કે એવું અવિદ્યા નહીં કરે. વળી પ્રતિનિયત સ્વભાવ વાળી વસ્તુમાં આ પ્રકારનો પ્રશ્ન બની શકતો નથી. એટલે નક્કી થયેલી બાબત છે ને કે અવિદ્યા છે તે નાશ પામનારી છે
અને વિદ્યા છે તે નાશ કરનારી છે. આ જે નિયત જે સ્વભાવ છે એમાં કોઈ પ્રશ્ન બની શકતો નથી. જેમ કે પ્રકાશ ને અંધકારમાં આવો પ્રશ્ન બની શકતો નથી. પ્રકાશ છે તે અંધકારને દૂર કરે છે, તે વિદ્યા છે તે વિદ્યાને કાઢે, જ્ઞાન છે તે અજ્ઞાનને દૂર કરે, સ્વાભાવિક છે. પૂર્વ પક્ષી કે છે ત્યાં પણ વિપરીત જ કેમ ન માનવામાં આવે? એટલે અંધકાર જ પ્રકાશનો નાશ કરનાર કેમ ન માનવામાં આવે? એમ કોણ અંધારું આવ્યું એટલે અજવાળું ગયું, એટલે અંધારા એ અજવાળાનો નાશ કર્યો. સિદ્ધાંત કે એવું હોઈ શકે નહીં, કારણ કે લોકમાં પ્રકાશ જ અંધકારનો નાશ જ જોવામાં આવ્યો છે. જયારે જયારે પ્રકાશ થાય ત્યારે અંધકાર દૂર થાય છે, એ જોયું છે. તો પૂર્વ પક્ષી કે ત્યારે તો પહેલા જે વધ્ય ઘાતક પક્ષમાં જે દોષ કયા હતા તે જ પાછા અહીં પણ પ્રાપ્ત થશે. સિદ્ધાંતિ કહે છે તે દોષ અહીં આવી શકતા નથી, કેમ કે જગત ત્રણેય કાળમાં પણ નથી, ત્રણેય કાળમાં નથી. આ પ્રકારની પ્રમિતિ રૂપ જે મર્દ છે એટલે બાધ, તેની ઉત્પત્તિ વિદ્યા પછી થાય છે. આ જગતનો બાધ થયા પછી આ વિદ્યા પ્રાપ્ત થાય છે એમ નથી, પણ જગતનો ત્રણેય કાળમાં નથી એવા પ્રકારનો બાદ જે થાય છે, એની જે ઉત્પત્તિ થાય, બાદ થાય તે પહેલા નહીં પણ તે પછી વિદ્યા પ્રાપ્ત થાય છે. એટલે જગતના વિદ્યાથી જગતનો બાદ થઈ જાય છે એમ કહ્યું છે. તો પૂર્વ પક્ષી કે જો અવિદ્યાના ઉપમર્દક હોવું એ વિદ્યાનો સ્વભાવ છે, તો જ્ઞાની પુરુષને વિદ્યોત્પત્તિ પછી કાર્ય સહિત અવિદ્યાનો સમૂળ નાશ થઈ જતા તત્કાળ વિજય કૈવલ્ય મોક્ષ ની પ્રાપ્તિ થઈ જાય અને તત્કાળ દેહપાત પણ થઈ જશે. એટલે કે જેને જ્ઞાન થાય તે ગુજરી જાય. આ મોટી મુશ્કેલી. તો કોઈ જ્ઞાન ને પ્રાપ્ત કરવા માટે કોઈ હાજર નહીં થાય, મરવા કોણ તૈયાર થાય? અને ત્યારે તો સંપ્રદાય વિચ્છિન્ન થઈ જશે અને વેદાંત નો ઉપદેશક પણ કોણ રહેશે? જેને જ્ઞાન થયું એ તો ગયા, અને જાય એને જ્ઞાની કહેવાય, પછી બીજાને જ્ઞાની ના કહેવાય. અમે જ્ઞાની છીએ તો જીવો તો છો, હજી તો જ્ઞાની છે ને એમ કહેવાશે. સિદ્ધાંત કહે છે કે પ્રારબ્ધ કર્મના સામર્થ્યથી જ જ્ઞાની પુરુષના શરીરનો પાત નહીં થાય. જ્ઞાન થાય એ રીતે અવિદ્યા તો જાય, હવે અહીંયા અવિદ્યાનું કાર્ય બધું બાધિત થઈ જાય, એમાં બે મત નથી. પણ પ્રારબ્ધ જે કર્મ છે એ પ્રારબ્ધ કર્મનું સામર્થ્ય છે કે એ જ્ઞાની પુરુષના શરીરનો પાત નહીં થવાનો. કારણ કે એ જો પાત થાય તો પ્રારબ્ધ કર્મનો જે ફળ ભોગ છે એ ફળ ભોગનું પછી કાર્ય શું, કારણ શું રહે, એનો અર્થ શું રહે? એ તે પ્રારબ્ધ અને જાળી રાખે. વાદી કહે છે પ્રારબ્ધ પણ અવિદ્યાનું જ કાર્ય છે, અને કાર્ય સહિત અવિદ્યાની નિવૃત્તિ જ્ઞાનથી થાય છે. તો અવિદ્યાનો અભાવ થવાથી દેહ સ્થિતિ જ નહીં બની શકે, કેમ કે તંતુઓના અભાવમાં પટ રહી શકતું નથી. તાંતમાં ખેંચી કાઢ્યા કોઈ પટ રહ્યું ક્યાં? એવી જ રીતે અહીં પણ તમે જાણો કે આ સી રીતે રહેશે. સિદ્ધાંતિ કહે છે પ્રારબ્ધ કર્મના ફલભોગની નિર્વાહિકા હોવાથી અવિદ્યાની પણ થોડો વખત અનુવૃત્તિ રહેશે. એમ સ્વિચ ઓફ કરી દીધી અને પંખો જે સતત ગતિમાં હતો એકદમ એને બંધ કર્યો, જે સ્વિચ ઓફ કરી દીધી
એટલે પંખો એ જ વખતે બંધ થઈ જાય? તો કે ના, ધીરે 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 થોડોક અનુવૃત્તિ રે, ચાલુ રે, વેગ એનો રહ્યા કરે, ધીરે 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 પછી શાંત થાય. એક સાથે શાંત થાય ને એમ આ જ્ઞાન થાય એટલે પ્રાર્થના ફળ ભોગની નિર્વાહિકા છે અવિદ્યા. કારણ કે અવિદ્યા છે તો આ પ્રાર્થ કર્મના ફળનો ભોગને નિર્વાહ થઈ શકે. જો અવિદ્યા ન હોય તો નિર્વાહ ન થાય પ્રાર્થનો ભોગનો. એટલે પછી એની અનુવૃત્તિ થોડીક રહે છે. અને એ જયારે અવિદ્યા જે અનુવૃત્તિ હતી એ અનુવૃત્તિ પૂરી થઈ ગઈ, એનો વેગ એનો પૂરો થઈ ગયો એટલે પછી બધું એ હમતું ગયું. આવો કઈક અર્થો સિદ્ધાંતે કાઢ્યો, રસ્તો કાઢ્યો. તો પૂર્વ પક્ષી કે છે ત્યારે તો વિદ્યાનો જે અવિદ્યા ઉપમર્દક સ્વભાવ છે તેની હાનિ થશે. તો વિદ્યા અવિદ્યાને મારી શકતી નથી એમ તમારે કેવું થશે ને? કારણ કે વિદ્યા પ્રાપ્ત થાય તો પણ અવિદ્યા એનો વેગ રહેશે અને અનુવૃત્તિ એની થશે એટલે એની હાજરી હશે. આ ત્યારે જ આપણે પ્રાર્થના ફળ ભોગ થશે ને. તો પછી એમ કહી દો ને ચોખ્ખે ચોખ્ખું કે વિદ્યાનો આ ઉપમર્દક સ્વભાવ છે એ જશે, એ સ્વભાવ રહેશે નહીં. સિદ્ધાંત કે વિદ્યાનો એવો સ્વભાવ ઉત્તર કાળમાં છે. ઉત્તર કાળ એટલે પ્રાર્થ પૂરું થયું એટલે એ વિદ્યાનો સ્વભાવ કામ કરતું થયું. અત્યાર સુધી એ સ્વભાવ સ્થગિત હતો. પણ સિદ્ધાંતે કહી દીધું કે ઉત્તર કાળમાં પ્રાર્થ પૂરું થાય એટલે અવિદ્યા સંપૂર્ણ જાય. થોડું પછી કે છે કે એક વસ્તુના બે સ્વભાવ માનવા અસંગત છે. પહેલા કે જાય અને પછી કે પછી જાય. પછી બે સ્વભાવ તો હોઈ શકે નહીં, અસંગત છે. સિદ્ધાંતિ કે છે એમ નથી. આવરણ શક્તિ પ્રધાન અજ્ઞાન તો નિવૃત્ત થઈ જાય છે. જે વખતે જ્ઞાન થયું એ જ વખતે અજ્ઞાન ગયું. કયું અજ્ઞાન ગયું? આવરણ શક્તિ વાળું અજ્ઞાન ગયું. અને વિક્ષેપ શક્તિ એટલે કાર્ય વાળું જે છે અજ્ઞાન છે એ વિક્ષેપ શક્તિ પ્રધાન અજ્ઞાનની અનુવૃત્તિ પ્રાર્થ કર્મોના નિર્વાણ માટે બની રહે છે. ઘણા આકે છે કે જે સેકન્ડે જ્ઞાન થયું એ સેકન્ડે અજ્ઞાન ગયું. કયું અજ્ઞાન ગયું? આવરત જે અજ્ઞાન હતું, આવરણ થતું અને એ આવરણ ભંગ થઈ ગયો. આવરણ ભંગ થઈ ગયો એટલે હમ બ્રહ્માસ્મિ નો બોધ, એનો જે બ્રહ્માત્મ એકતા નો જે અનુભવ છે એ એને પ્રાપ્ત થઈ ગયો, સાક્ષાત્કાર થઈ ગયો. પછી એનું કાર્ય તો કે એ કાર્ય જે વિક્ષેપ શક્તિ છે એ વિક્ષેપ શક્તિ નો નિર્વાહ કરવાના માટે થઈ અને પ્રાર્થનો નિર્વાહ કરવા માટે એને અનુવૃત્તિ રાખેલું. વેગ ચાલે, એકદમ કઈ જતું ન થાય. અને આ રીતે વાત નિર્વાહ માટે તે બની રહે છે. જ્યાં સુધી પ્રાર્થ કર્મ પૂરું ન થાય ત્યાં સુધી એ વિક્ષેપ શક્તિ અવિદ્યા બની રહે છે. અને જ્યાં પ્રાર્થ પૂરું થાય છે એની સાથે સાથે છેલ્લા શ્વાસે છેલ્લી વૃત્તિ એ અજ્ઞાન પૂરી જાય. કારણ કે આ બાધિત જ હતું અજ્ઞાન. જ્ઞાન થયું તે વખતે અજ્ઞાન જાય. પણ આ પેલા પ્રાર્થને સાચવવાના માટે હવે એના કર્મ ફળને આપવા માટે નિર્વાહ કરવા માટે જરા રોકાઈ રહી છે અવિદ્યા. અવિદ્યાનો એક ભાગ રોકાઈ રહ્યો હતો એમ કોને. એક ભાગે તો આવરણ બંધ કરી દીધું હતું. આનું કામ જરા બાકી હતું એ જયારે કામ પૂરું થાય એક જ પછી એને કામ કર્યું. પૂર્વ પક્ષી કે છે અજ્ઞાન બે નથી, એક આવરણ શક્તિ પ્રધાન અજ્ઞાન અને એક વિક્ષેપ શક્તિ પ્રધાન બે અજ્ઞાન છે. એક અજ્ઞાન ચાલુ ગયું, બીજું અજ્ઞાન બીજી જગ્યાએ કરી રીતે થાય. સિદ્ધાંતિ કહે છે એક જ અજ્ઞાન બે શક્તિઓથી યુક્ત છે. અજ્ઞાન તો એક જ છે પણ શક્તિ બે છે. એમાં જે આવરણ શક્તિ છે
એને જ્ઞાનની સાથે જ એ આવરણ ભંગ થઈ જાય, એ થઈ જાય અને વિક્ષેપ શક્તિ રહી જાય છે. એ પછી પ્રાપ્ત પૂરતા પછી જાય. પૂર્વ પક્ષી કે એક અજ્ઞાનની એક કાળમાં સ્થિતિ અને નિવૃત્તિ એ વિરુદ્ધ છે. સ્થિતિ છે, હયાતી છે અને નિવૃત્તિ છે, એટલે મરણ છે. એટલે હોવું ને મરવું બે સાથે કેમ હોય શકે? એને વાંધો આવે. એટલે સ્થિતિ અને નિવૃત્તિ એ બે વિરુદ્ધ છે. સિદ્ધાંતજી કે છે અહીં નિવૃત્તિ પદથી કેવળ શક્તિની નિવૃત્તિ વિવક્ષિત છે. અજ્ઞાનની લઈ શક્તિ જાય છે એટલે આવરણ શક્તિ ગઈ, તો અજ્ઞાન તો એમને હતું. અને આ પેલી શક્તિ વિક્ષેપ શક્તિ જયારે પ્રાપ્ત પૂરું થયું ત્યારે અજ્ઞાન અને વિક્ષેપ શક્તિ બધું હાથે ગયું. પેલા તું જા પેલા પછી મને આવી આ રીતે થયું. પૂર્વ પક્ષી કે છે શક્તિ અને શક્તિમાન નો અભેદ છે. અજ્ઞાન અને અજ્ઞાનની શક્તિ બે કઈ જુદા નથી. એથી તમારું એ કહેવું ઠીક નથી. અને જો ભેદ માનશો તો અજ્ઞાન નિવૃત્તિ નહીં. જ્ઞાન થી અજ્ઞાન જતું નથી એમ ચોખ્ખી વાત થઈ ગઈ. સિદ્ધાંત પ્રારબ્ધ કર્મની નિવૃત્તિ થતા તેની પણ નિવૃત્તિ થઈ જાય છે. આ પ્રારબ્ધ આડું આવે છે સમજાવવામાં, તો પ્રારબ્ધની નિવૃત્તિ થતા સાથે આ એ અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય બધું એકી સાથે જશે. પણ એ વિક્ષેપ શક્તિ જ્યાં સુધી પ્રાપ્ત છે ત્યાં સુધી તો રહેશે. પૂર્વ પછી પ્રારબ્ધ કર્મની નિવૃત્તિમાં કોઈ પ્રમાણ નથી. પ્રારબ્ધ કર્મની નિવૃત્તિમાં કોઈ પ્રમાણ જ નથી. સિદ્ધાંતિક પ્રારબ્ધ કર્મ નિશેષ થતા અપ્રતિબદ્ધ. પ્રારબ્ધ ગયું એટલે પ્રતિબંધ ગયો. પ્રતિબંધ ગઈ રોકટોક ગઈ. રોકટોક ગઈ આ એટલે એ વગરનું જ્ઞાન જે છે એ જ્ઞાન જ એનું નિવર્તક બની જાય. પૂરું થયું એટલે પેલું જે જ્ઞાન છે ને એ એનું નિવર્તક બની જાય. એટલે અજ્ઞાન જાય ને પેલો વિક્ષેપ શક્તિ જાય. પૂર્વ પક્ષી કે છે પ્રારબ્ધ નો નાશ થતા દેહપાત થઈ જાય છે. આ દશામાં આ જ્ઞાન રહેશે ક્યાં? અને પહેલું જ્ઞાન પ્રારબ્ધના પ્રતિબંધ વાળું હતું. પહેલું જે જ્ઞાન થયું ને એ તો હજી પ્રારબ્ધ નો પ્રતિબંધ છે, કારણ કે આને હજી જીવવાનું છે. એટલે પ્રતિબંધ હતો એટલે જ્ઞાન કામ નહીં કરી શકે, રોકાઈ ગયું. અને જયારે પ્રારબ્ધ પૂરું થયું એ વખતે આ પેલું શરીર ગયું, તો આ બિચારું જ્ઞાન રહે ક્યાં? અને રહેવાની જગ્યા કઈ? હવે વાત કરે દેશા વિદ્યા આ શબ્દથી કહેવામાં આવતો જે અવિદ્યા સંસ્કાર છે તેની અનુભૂતિ બની રહે. હવે પેલું અજ્ઞાન ભાગલા પડે છે મેળ નતો જામતો એટલે બીજા પેલા કેટલી પૂછપરછ કરવી પડે. પણ અવિદ્યા લેશા વિદ્યા જેને કહે છે એ લેશા વિદ્યા આ શબ્દથી કહેવામાં આવતો જે અવિદ્યા સંસ્કાર છે આ તેની અનુભૂતિ બની રહે છે. જ્ઞાન થાય એટલે અજ્ઞાન જાય, આવરણ ભંગ થાય. પણ પેલો પ્રારબ્ધ છે ને એના સંસ્કાર એ પ્રારબ્ધના કર્મ ફળ એને આ ભોગવવાના છે આ શરીર દ્વારા. એટલે પ્રારબ્ધના લીધે આ અજ્ઞાન તો ગયું, રહ્યું નથી, પણ શ્લેષ સંસ્કાર રહી. સંસ્કાર એટલે કેટલો રહ્યો છે? જરા જેટલો. પણ જરા એટલે કેટલો? આ હિંગની ડબ્બી હોય ને, હિંગ વપરાઈ ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય, અને પછી એને ડબ્બીને ધોઈ કરી અને સાફ કરી અને મૂકી હોય સુકાવા, એ સુકાઈ જાય પછી આમ કોઈ આમ લે ડબ્બી બહુ સારી છે એમ કરીને આમ લે મૂકી જોવે તો ખબર ન પડે કે આમાં હિંગ હતી. ધોઈ જાય તો બહુ સાફ થઈ જાય ના, એની વાસ રહે. એમ આ અજ્ઞાનની વાસ રહી જાય છે.
અને વાસને લીધે આ પ્રારબ્ધ ટકી જાય છે અને એને લીધે શરીર પડતું નથી અને કર્મ ફળનો ભોગ થાય છે. આ વિષય વિદ્યા આટલું કામ કરે. પૂર્વ પક્ષી કે છે તે સંસ્કાર પણ અવિદ્યાનું જ કાર્ય છે ને. એ સંસ્કાર ક્યાંનો? અવિદ્યાનો જ ને, બીજા કોઈ થોડો છે. એ અવિદ્યાનું કાર્ય છે. જો તેને અવિદ્યા માત્ર જ કહો તો તેની સાથે સંસ્કાર શબ્દનો પ્રયોગ ન થશે. એને પણ જો તમે અવિદ્યા કહો જોડો તો પછી સંસ્કારનો શબ્દનો પ્રયોગ ન કમો. તો અવિદ્યા છે એમ જ કહી દે. તો અવિદ્યા લેશ તમે કહો છો, એનું કાર્ય છે. હવે સિદ્ધાંત કે જીવન મુક્તિ પ્રતિપાદક સ્મૃતિ આદિ જે પ્રમાણોથી જ્ઞાની પુરુષના દેહની સ્થિતિની કલ્પના થાય છે. જીવન મુક્તિની વાત આવે. જીવતા જ મુક્તિ એટલે મુક્તિનો આનંદ. સિદ્ધાંતે પોતાની વાત રાખવાને માટે એને કહ્યું કે પુરુષના શરીરનું પતન નહીં થાય, એની સ્થિતિ રહેશે એવી અમે કલ્પના કરીએ છીએ. એમ કલ્પનાની પાછળ અમારું કારણ છે કે શ્રુતિ પણ કે છે, સ્મૃતિ પણ કે છે અને અન્ય પ્રમાણોથી પણ જ્ઞાની પુરુષના શરીરની સ્થિતિ રહે છે એ અમે કલ્પી શકીએ. ગુરુ પક્ષી કે છે જીવન મુક્તિનું પ્રતિપાદન કરવામાં શાસ્ત્રનું કઈ પ્રયોજન જ નથી. તેથી તે કલ્પના ઠીક નથી. શું પ્રયોજન છે? જ્ઞાન થઈ ગયું અને અજ્ઞાન ગયું, હવે શું પ્રયોજન રહ્યું તમારે? કયું પ્રયોજન છે? જીવન મુક્તિનું પ્રયોજન શું? ઘણી વખત મજા આવી જાય છે. એક તરફથી અમારે કેવું છે કે જીવન મુક્તિ શાસ્ત્ર પ્રસિદ્ધ વાત છે અને બીજી તરફથી અમારે કેવું છે કે જીવન મુક્તિ અર્થવાદ. બે બાજુ ઢોલકી અમે વગાડી અને એ અમને જોવા મળ્યું સ્વામીજી પાસે અખંડાનંદજીને પ્રવચન. એક વાર સ્વામીજી પોતે જ બોલ્યા છે કે આ તો અર્થવાદ છે અને એના એ સ્વામીજી એક વાર કહે છે કે શ્રુતિનું પ્રમાણ છે અને સ્મૃતિનું છે, આ બધા પ્રમાણો છે, ગીતાનું પ્રમાણ છે, બધા પ્રમાણ લાવી દીધા. બાપજી એ બધું નહોતા ને જેમ કહેવત બાપજી ત્યાં તમે કહો છો અર્થવાદ છે, અહીંયા કહો છો તમે કહેતો કે પ્રમાણિત છે. બે કેમ બને? બે સાવ સાચી, બંને સાચી. એ પ્રમાણિત છે, શાસ્ત્ર પ્રમાણથી સિદ્ધ થાય છે, એ વાત હકીકત છે. અને બીજી એક દ્રષ્ટિ છે કે આત્માનું જ્ઞાન થયા પછી આત્માએ કોઈ કર્મ કર્યું નથી અને પહેલા કોઈ કર્મ કર્યું નથી અને કર્મ કરવાની કોઈ યોગ્યતા આત્મ સ્વરૂપમાં છે. તો અકર્તા સ્વરૂપના કોઈ કર્મ હોય નહીં અને કર્મ ન હોય તો કોઈ પછી આ કઈ પ્રાપ્ત કે એવું કઈ રહે નહીં. સામાન્ય રીતે જ્ઞાન પ્રાપ્ત થાય એટલે ક્રિયામાં અને સંચિત જે કર્મનો જથ્થો ભેગો થયો છે એ તો એ જ વખતે દગ્ધ થઈ જાય, ભસ્મ. જ્ઞાનાદિ સર્વ કર્માણી ભસ્મસાત કૃત્ય તથા ભગવાને કહ્યું છે. એમાં સર્વ કર્માણી કહ્યું છે. આચાર્યો અને મહાપુરુષો પણ કહે છે કે પ્રારબ્ધ વ્યતિરિક્તાની સર્વાણી કર્માણી ભસ્મસાત નથી. આવો અર્થ કરો. પ્રારબ્ધ સિવાયના સંચિત અને ક્રિયમાન જે કર્મો છે એ બધા બળીને ભસ્મ થાય છે કેવું છે. એમનું કહેવું ઠીક છે, કઈ એમ ન કે તો પછી આગળ ઉપદેશ કોને આપે અને કઈ રીતે આપે? પોતે જ્ઞાની છે તો સીધો પ્રશ્ન આવે કે મહારાજ તમને જ્ઞાન થયું છે? હા. તો જ્ઞાન થાય એટલે તો બધા કર્મ જાય અને બધા કર્મ જાય એમાં સંચિત ક્રિયમાન અને પ્રારબ્ધ માં કઈ રહે નહીં તો તમે આ શરીર તમારું કેમ રહ્યું? આવો કઈક વિક્ષેપ આવે એમાં. એટલે એને સાચવવાને માટે થઈ અને પ્રારબ્ધ સિવાયના બીજા જે કર્મ છે એ બધા જ કર્મ બળી ભસ્મ થાય.
સર્વાણી કર્મની શરૂઆત હોય ભગવાન. એટલે ત્યાં અધ્યાય રાખી દીધું છે, તમે કયો અર્થ લેવો છો, તમે ઠીક પડે એટલે એવું કંઈ કીધું રાખો. જે ચોખડ કરી હોત તો કંઈક ઓછું હતું હોય, પણ ભગવાને કહ્યું કે સર્વાણી કર્મની ભસ્મ. સર્વાણી કર્મની એક ભાઈ અર્થ કરે છે કે જો સ્વામી સર્વાણી કર્મની એટલે એક કર્મ નહીં, બધા કર્મ. બધા એટલે કયા? પુણ્ય કર્મ, પાપ કર્મ અને નિસર્ગ કર્મ. ત્રણ કર્મ ત્રણ થયા ને, એક વચન, દ્વિવચન, બહુવચન. એટલે કર્મની શબ્દ આપણે સર્વાણી કર્મની કહે ને, એમાં નવીશું એ સર્વાણી કર્મની ભસ્મ થતું હતું. એટલે જ્ઞાન થતા પુણ્ય જાય, પાપ જાય અને મિશ્રાઈ જાય, બધું જાય અને પેલું રહી જાય. કેવું? પ્રારબ્ધ રહે. એ તો સહી રહે નહીં. એની જરૂર પણ છે શરીરને રાખવાની. કારણ કે એક તો આચાર્ય પરંપરા જે ચાલી આવતી હોય એ જો જ્ઞાન થાય અને શરીર જતા જતા હોય તો આ પરંપરા તૂટી જાય. રહે જ નહીં કોઈ પરંપરા. કારણ જ્ઞાનથી તો ગયો તો જ્ઞાન આપે કોણ? પછી અજ્ઞાનીથી તો જ્ઞાન થાય નહીં. જ્ઞાની હોય એ જ્ઞાન આપી શકે તો કોઈ જ્ઞાની પછી રહેશે નહીં, કોઈ સંપ્રદાય નહીં રહે, કશું નહીં રહે. એને રાખવા માટે પણ આ થોડુંક રાખવું બધું છે. હા, અને એ બીજી રીતે જોઈએ તો સર્વાણી કર્માણી એટલે પ્રારબ્ધ સહિતાની સર્વાણી કર્માણી ભસ્મ થતી રીતે આમ આવે. બે દ્રષ્ટિ છે, બંને સાચા છે. એટલે એકમાં જીવન મુક્તિનું કહેવું છે તે અર્થવાદ એટલે પ્રશંસા કરવા માટે, જિજ્ઞાસુને ઉત્તેજિત કરવા માટે અને પુષ્ટિ આપવા માટે, ઉત્સાહિત કરવા માટે એને કહ્યું. અને ત્યાં આગળ પ્રાર્થ ભોગમાં છે પ્રાર્થની વાત. પણ અહીંયા એક દૃષ્ટિકોણ બદલાઈ જાય. જ્ઞાની પુરુષો એમ કે હું મારું પ્રાર્થ ભોગું છું, શું કરું? તો 70 વાર વિચાર કરવો પડે. કેમ? મારું પ્રાર્થ છે એમ જયારે કહેવામાં આવે ત્યારે મેં કર્મ કર્યું છે એ વાત નથી. અને એ કર્મનું જ પરિણામ આ પ્રાર્થ છે. અને એ પ્રાર્થ ભોગાદેવ તો અક્ષય આપે છે. ભોગથી અક્ષય થાય તે શબ્દ રસ્તો નથી. એટલે એ તો મારે ભોગવવા જ પડે. પ્રાર્થ તો અજ્ઞાનીને ભોગવવા પડે, અજ્ઞાનીને ભોગવવા પડે. શું વાત છે! અજ્ઞાની તો કે અમે પ્રાર્થ ભોગવીએ. શું ભાઈ આ લગ્નમાં જે લખ્યું છે હા એ તો પસાર થવું જ પડશે, બીજો ઉપાય આમ બોલતા નથી. નાની એવું બોલશે કે અમે અમારું પ્રાર્થ ભોગવીએ છીએ, ભોગવવું પડે. લોકો કેવા જુઓ ને, આ બિચારા મહારાજ ને પણ એને બિચારાને ભોગવવું પડે. આપણે તો કઈ વાળી નથી. આમ કે એટલે મહાપુરુષોને બિચારા કરીને મૂકે. લોકો એમ કે બિચારા કેટલી એવા મોટા મોટા ને ભોગવવું પડે તો આપી તો શી ગતિ થાય? આમ કે એ લોકો કે છે કે એ લોકોનું દર્શન છે અને એ લોકો તો અજ્ઞાનમાં આમ રહેલા છે એટલે એ દર્શન એમનું હોય અને એ બોલે એ સ્વાભાવિક છે. તો વ્યક્તિ પોતે જયારે બોલે તારે જરા વિચાર કરવો પડે કે કેમ. કારણ કે જ્ઞાની પોતાના અખંડ સ્વરૂપને સાક્ષાત કરી અને બેઠા. એ વખત સાક્ષાત્કાર થાય, અનુભવ થઈ ગયો એટલે પછી આ પરોક્ષ બ્રહ્માત્મા બોધ થઈ ગયો. અને આ પરોક્ષ બ્રહ્માત્મા બોધ થઈ ગયો એટલે અજ્ઞાન અને અજ્ઞાનનું કાર્ય અને આખું જે કઈ એમનો સમુદાય છે બધો એકી સાથે બાધિત થઈ જાય. બાદ થાય એટલે તૈકાલિક નિશ્ચિત. હમણાં વાત આપણે પેલા હતું નહીં, અત્યારે છે નહીં અને ભવિષ્યમાં હશે નહીં. તૈકાલિક નિષેધ થઈ ગયો એટલે એને કયું કર્મ બાકી રહી?
સંચિત ક્રિયમાન તો જ્ઞાન સાથે પેલું જે પ્રાપ્ત હતું એ કયા આધારે હતું? અને એને ટકાવવું હોય તો શરીર સાથે જોડાવવું પડે કે નહીં? અને શરીર સાથે જોડાય તો પ્રબુદ્ધ કહેવાય. એટલે જ્ઞાની સ્વદ્રષ્ટિએ કોઈ દિવસ એમ કબૂલ નહીં કરે કે હું મારું પ્રાગ ભોગવું છું. આ બહુ સરસ વાત છે. એટલા માટે આ જીવન મુક્તિની વાત કરે પ્રાગ ભોગવા માટે એ અર્થવાદ માત્ર છે એમ જ્ઞાનીની દ્રષ્ટિથી કેવું અર્થ કહી શકાય. પણ તો પછી જ્ઞાની સહી ટકે કેમ એ કહો? જ્ઞાની શરીરે કીધું જ્ઞાન થયું ને એ સેકન્ડ થી નાખીને બેઠો. એને પોતા સાથે રાખ્યું છે ક્યાં આવ્યું? અશરીરી તો થઈ ગયા છે. તો પછી સંપ્રદાય એનું શું? લોકો જોઈએ છે. હા, લોકો જોવે છે ને એ તો એમના અજ્ઞાનના ક્ષેત્રમાં જોઈ રહ્યા છે. એ એમના અજ્ઞાનનું દર્શન છે અને એમાં એ જ્ઞાની પુરુષ તરીકે સ્વીકારે છે. અને એ જ્ઞાની પુરુષ ના પણ પ્રાપ્ત હોય ભાઈ અને ભોગવવા પડે એમ અજ્ઞાની લોકો કે છે. કારણ કે એ જો જ્ઞાન છે એમ ન કે તો એમને જ્ઞાની કોઈ મળે નહીં. જ્ઞાની કોઈ મળે નહીં તેમને કોઈ બોધ થાય નહીં. બોધ ન થાય તો એમને આ બધા અજ્ઞાનમાં થોડા બધા રહેવું. એટલે એમના માટે કઈ વ્યવસ્થા થવી જોઈએ ને. એટલે જ્ઞાની એ અજ્ઞાનીના ક્ષેત્રમાં ઉભા થાય અને એ એમને ઉપદેશ આપે અને બીજા અજ્ઞાનીઓને પ્રબુદ્ધ કરે. આ વાત અને બે ભાગલા પડી જાય છે. એમાં જીવન મુક્તિ એ પ્રમાણિત છે. એ એક શાસ્ત્ર પ્રમાણથી એનું પ્રમાણ મળી જાય છે. એટલે સાવ નિષેધ નથી, અભાવ નથી. પણ એ સામે વ્યક્તિના દર્શનનું પરિણામ છે. સ્વદ્રષ્ટિના પરિણામે એ નથી આવતું. કારણ કે પોતે અકર્તા અને અભોગતા પોતાના સ્વરૂપથી જ છે. અને જેને કર્મ કર્યું હતું એ તો બાધિત થઈ ગયો છે. એટલે કે એ તો ગુજરી ગયો છે એમ કહી દો તો ખોટું નહીં. એ તો ભોગવવા રહ્યો છે કે નથી રહ્યો એ ખબર નથી. એ તો ગર અને આ પોતે જે છે એ તો સ્વતઃ છે, સિદ્ધ છે. પેલા વૈષ્ણવ છે એટલે એને માટે પ્રશ્ન છે નહીં અને એને કોઈ કર્મ કર્યું પણ નથી. આ બે ભાવ ત્યાં પ્રાપ્ત થાય છે. પૂર્વ પક્ષી એમ કે છે કે જીવન મુક્તિનું પ્રતિપાદન કરવામાં શાસ્ત્રનું કઈ પ્રયોજન નથી. તો કે એ કલ્પના ઠીક નથી. એ તમે કલ્પના કરી શાસ્ત્રનું કઈ પ્રયોજન નથી એ ઠીક નથી. એ જયારે કઈ પૂર્વ પક્ષી તો સિદ્ધાંતિ કે જે મુમુક્ષુ પુરુષોની શ્રવણાદિમાં પ્રવૃત્તિ થવી એ જ માત્ર પ્રયોજન છે. બાકી બીજું કોઈ પ્રયોજન નથી જીવન મુક્તિને રાખવાનું. એટલે સિદ્ધાંતે પણ કહી દીધું કે આ જે પ્રાપ્ત આજે જીવન મુક્તિનું જે રાખ્યું છે ને એ જ્ઞાનીને પોતાના માટેની વાત નથી. એ તો પેલાને કઈક કહેવું છે એટલા માટે આ કહેવામાં આવે છે કે ભાઈ આ જ્ઞાનીનું શરીર જીવન મુક્ત છે. એ પ્રાપ્ત શરીરની હાજરી રહે છે અને અનુભૂતિ રહે, બાધિત થઈને પણ રહે અને એ પણ મુમુક્ષુ પુરુષોને માટે રહે છે. માત્ર એ પ્રયોજન છે, બીજું કોઈ પ્રયોજન નથી. વાદી કે છે કે શાસ્ત્ર શ્રવણાદી વિધિમાં અર્થવાદરૂપ ભરેલું કોણ ના પડે? અર્થવાદ છે એમાં શી હાનિ છે? અર્થવાદ છે રાખો શું વાંધો? ત્યારે તો સમસ્ત લૌકિક અને વૈદિક પ્રમાણો સાથે વિરોધ આવશે. શાસ્ત્રમાં અને એટલે શ્રુતિ, વૈદિક અને લૌકિક આ બધા જ પ્રમાણોથી સાથે આ અર્થવાદનો વ્યથાત કહી શકો તો વિરોધ આવી જશે. એક તરફથી શ્રુતિ ભગવતી પ્રમાણિત કરે છે, સ્મૃતિ પણ પ્રમાણિત કરે છે અને લૌકિક દ્રષ્ટિથી પણ પ્રમાણિત થાય છે. અને તમે કહો છો અર્થવાદ છે ખાલી વખાણ પૂરતું છે કેવું? અને તેથી જ્ઞાની પુરુષના દેહની સ્થિતિની કલ્પના કેવી રીતે થશે? વિરોધ આવે છે તો કલ્પના કેવી રીતે તમે કરશો?
સિદ્ધાંતિ કહે છે જેમ બાણ છૂટી ગયા પછી પણ વેગ બની રહે છે. ધનુષ ઉપરથી બાણ છોડ્યું એવી જ વખતે એટલું પડ્યું કાંકરો મૂક્યો હાથમાંથી રેઠો ગયો એમ નથી. આ તો બાણ છોડ્યો એના વેગમાં આગળ ગયો એકદમ વેગવાન બની રહે છે. એવી રીતે પ્રાર્થની સ્થિતિનો નિર્વાહ પણ થઈ જાય. પ્રાર્થ શરૂ થયું ત્યારથી આ શરીરનો એ પ્રાર્થનો વેગ રહે છે ત્યાં સુધી આ શરીર પણ રહે છે એ પડતું નથી. એ નિર્વાહ થઈ જાય છે. પૂર્વ પક્ષી કહે છે આ દ્રષ્ટાંત તો વિષમ છે વિષમ. કેમ કે ક્રિયાનું ઉપાદાન કારણ જે બાણ છે તેનો નાશ થતો નથી અને પ્રકૃતિમાં તો ઉપાદાન કારણ અજ્ઞાનનો નાશ થઈ ગયો છે. એ બાણનો નાશ થાય તો વેગ રહે ક્યાં? મૂળ અજ્ઞાનનો નાશ છે તો પછી એ વેગ રહેશે ક્યાં? એ અનુભૂતિ રહેશે કેવી રીતે? સિદ્ધાંતિ કે છે જીવન મુક્તિમાં સાર્વલૌકિક પ્રસિદ્ધિ અક્ષુણ એટલે નાશ રહી છે. તો જીવન મુક્તિ શા માટે ન માને? જીવન મુક્તિ માટે તો સર્વલૌકિક લોકમાં સર્વત્ર જીવન મુક્તિ પ્રસિદ્ધ છે. જે કોઈ જિજ્ઞાસુઓ મહાપુરુષોની પાસે ઉપદેશ માટે જાય છે, સત્સંગ માટે જાય છે, એ બધા એકી દ્રષ્ટિએ જોઈ શકે છે કે મહાપુરુષ છે, જ્ઞાની છે અને જીવન મુક્ત વ્યક્તિ છે. જીવન મુક્ત એ જીવન મુક્ત છે એ અક્ષુણ છે, પ્રસિદ્ધિ અક્ષુણ છે એટલે સતત એ પ્રસિદ્ધિ ચાલી આવી છે. જો આ પ્રમાણે લૌકિક રીતે પ્રસિદ્ધિ હોય છે તો પછી એને જીવન મુક્ત માનવા કેમ? શા માટે માનવા? પૂર્વ પક્ષી કે પ્રમાણના અભાવમાં લોક પ્રસિદ્ધિ માત્ર માનવું એ તો અંધ પરંપરા છે. એક કીધું બીજા કીધું ત્રીજા એટલું જાય આંધળે આંધળું એમને હવે વિચાર કર્યા વિના તપાસ કર્યા વિના અંધ પરંપરા છે ને એમને માનો સમજ્યા વિના. સિદ્ધાંતિ કહે છે જીવન મુક્તિ અપ્રમાણિક હોઈ શકે નહીં. કારણ કે જો એમ હોય તો શાસ્ત્રકારોનું કથન વ્યર્થ થઈ જશે. શાસ્ત્રોમાં જે નિરૂપણ થયું છે એ બિલકુલ સમજપૂર્વક જ એ લખાયેલું છે કે એમનું કહેવું છે તે વ્યર્થ ન થાય એમનો અનુભવ છે. અત્યારે તો એ લોકો લખે છે હાવ એમને ગાંડું તો લખે નહીં. અને એમાં જે શ્રુતિ ભગવતી કહેતી હોય એટલે તો આપણને ચુસ્ત પ્રમાણ બની જાય છે કે એમાં કોઈ આગુ પાછું થઈ શકે નહીં. એવું પ્રમાણ હોય તો આપણી આ શ્રુતિ ભગવતી છે. એટલે વેદમાં પણ અને ગીતાજીમાં પણ બીજા લૌકિકમાં પણ જો બધી રીતે જો એક વાક્યતા મળતી હોય તો માનવામાં તો શું છે? અને માનો તો શાસ્ત્રનું કથન છે તે વ્યર્થ થઈ જશે, નકામી જશે. પૂર્વ પક્ષી કે છે શિષ્ય અજ્ઞાની હોવાથી ગુરુના વિષયમાં તેનો વિશ્વાસ નહીં રહે. શિષ્ય અજ્ઞાની છે, એને ખબર નથી એટલે ગુરુના વિષયમાં એને તેનો વિશ્વાસ નહીં રહે. બસ આ અવિશ્વાસનો પરિહાર માત્ર શાસ્ત્ર વચનના પ્રમાણેનું પ્રયોજન છે. બાકી બીજું કોઈ પ્રયોજન આ લખવાનું રહેતું નથી. એ જો ન કે તો ખોરે શ્રદ્ધાનો શાસ્ત્રના વચન ઉપર, જીવન મુક્તિ ઉપર અને મહાપુરુષોના ઉપદેશ ઉપર ક્યાંય શ્રદ્ધા જ રહે નહીં, વિશ્વાસ જ ન બેસે ને એટલે શાસ્ત્રકારોનું વચન સાર્થક થઈ જાય છે. બસ માટે જો અવિદ્યાનું ઉપમર્દક હોવું એ જ વિદ્યાનો સ્વભાવ માનો તો જ્ઞાની તત્કાલ મુક્ત થતા કોઈ ઉપદેશક રહેશે નહીં. આ પહેલી વાત પૂર્વ પક્ષ કરી રહ્યો છે. વિદ્યા પ્રાપ્ત થઈ, જ્ઞાન થઈ ગયું, સાક્ષાત્કાર થઈ ગયો તો ખોઈ ગયો.
પછી વિદ્યાની ઉત્પત્તિ કેમ થશે? કદાચ એમ કહો કે આચાર્ય વિના વિદ્યા ઉત્પન્ન થશે, આચાર્યની કોઈ જરૂર નથી વચ્ચે, તો તે અયોગ્ય વાત છે. કેમ કે શ્રુતિ કહે છે આચાર્યવાન પુરુષો વેદ, આચાર્ય વાળો પુરુષ સહજ જાણી શકે છે. નૈષા તર્કેણ મતિરાપનેયા, આ બુદ્ધિ તર્કથી પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રાપ્ય પરાન નિબોધત, આચાર્યોને પ્રાપ્ત કરીને જ્ઞાન મેળવો. આચાર્ય તે ગતિમ વક્તા, આચાર્ય તારી ગતિ કે છે એટલે ગંતવ્ય સ્થાન કે છે. અનન્ય પ્રોક્તે ગતિરત નાસ્તિ, પ્રોક્તાની નૈવ સુજ્ઞાનાય શ્રેષ્ઠ, બીજા કયા વિના ગતિ થતી નથી, પરંતુ બીજા દ્વારા કહેવાયેલી વિદ્યા જ જ્ઞાન ઉત્પન્ન કરે છે. ઇત્યાદિ શ્રુતિઓથી જણાય છે કે આચાર્યના ઉપદેશ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. સરસ વાત છે. જ્ઞાન ઉત્પન્ન થતું નથી આચાર્યને વગર. પોતાની મેળાએ કોઈ દિવસ પોતાને સાધન થઈ શકતો નથી. કેટલાક લોકો એવા મળે છે અમને, એ એમ કહે છે કે પરમાત્મા અને જીવની વચ્ચે કોઈ દલાલની જરૂર નથી. આ મુશ્કેલી છે. ઘાટવાળા બાબાની પાસે બાબાએ કઈ થોડુંક બોલાયું પરાય 2-5 મિનિટ, પછી પેલા પંડિતજી કથા કરતા હતા, તે કથા શરૂ કરી. કથામાં કહેતા 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 એમને કહ્યું કે જીવ અને પરમાત્માની વચ્ચે કોઈ દલાલની જરૂર નથી. આશારામ પડખે બેસે, મને કહે તમારું સાંભળીને બોલે છો, મને ભરમ બોલે, પણ દલાલની જરૂર નથી એવી ખબર એને કોઈક દલાલ મારફત જ મળી છે. એ જન્મથી એને ખબર નહોતી. એને આ દલાલની જરૂર નથી એ કોકે કીધું છે, એનો કોઈ દલાલ હશે. એની મેળે કોઈ દિવસ થાય જ નહીં કીધું. એ જ્ઞાન પણ જો દલાલ થી મળે છે, દલાલ નથી એ જ્ઞાન જો દલાલ થી મળે છે, આ તો પછી આ જીવ અને પરમાત્મા બેની અભિન્નતા, અભિન્ન સાક્ષાત્કારની બાબત, એ જ્ઞાન તત્વ એ પરમાત્મા માટે એ અન્ય પ્રવૃત્તિ ગતિ નથી. આચાર્ય જ્યાં સુધી શ્રેણી સમજાવે નહીં ત્યાં સુધી આમાં ગતિ એટલે પ્રવેશ થઈ શકતો નથી, એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. એ વાત કરી સિદ્ધાંતિ એમ કે છે એ કોઈ દોષ આવતો જ નથી. કીધું ને કે વચ્ચે કોઈ જરૂર નથી, આજે મેળ નથી, એવો કોઈ દોષ આવતો નથી. અને કારિકા આપે છે એ લઈ અને આપણે રાખીએ. કલ્પિતોપ્યુપદેષ્ટા સ્યાત્ યથા શાસ્ત્રમ સમાવિશે ન ચારીરી ગમો દોષો અવિદ્યાવત્વેન નિર્ણયા. કલ્પિત આચાર્ય પણ ઉપદેશ આપી શકે છે. કલ્પિત આચાર્ય પણ ઉપદેશ આપી શકે છે. જેમ કે શાસ્ત્ર ઉપદેશ કરે છે અને અવિદ્યાવાન શિષ્ય એનો કલ્પ હોય છે. આ નિર્ણય હોવાથી વિનિગમના અભાવરૂપ દોષ, નિશ્ચયના અભાવરૂપ દોષ પણ આવતો નથી. અહીં કહેવા માંગે છે કે જ્ઞાન થાય એટલે જો બધું જો બાધિત થઈ જતું હોય તો કાંઈ રહેતું નથી. પ્રાપ્ય રહેતું જે કહેવા માંગે છે એટલે એમને કીધું. તો ઉપદેશ કોણ આપશે, કેમ આપશે? તો કે કલ્પિત પણ ઉપદેષ્ટા થઈ શકે છે. જેમ શાસ્ત્ર પણ કલ્પિત હોવાથી એનો એ પણ ઉપદેશ આપી શકે છે, એવી રીતે આ કલ્પ અવિદ્યાવાન શિષ્ય જેનો કલ્પ છે. કારણ કે કોની કલ્પનામાં કોણ? શિષ્યની કલ્પનામાં ગુરુ છે તો ગુરુની કલ્પનામાં શિષ્ય છે. શું છે? તો ગુરુ તો જ્ઞાની મૂર્તિ છે. ગુરુ તો જ્ઞાની ગુરુ છે, સમર્થ છે, સુશ્રોત્ર બ્રહ્મનિષ્ઠ વ્યક્તિ છે, જીવન મુક્ત છે. અને એ મહાપુરુષ ઉપદેશ આપી રહ્યા છે
એટલે એને અજ્ઞાની તો કહેવાય નહીં. એટલે શિષ્યની બુદ્ધિમાં તો એ અજ્ઞાની નથી, નાની છે. તો ગુરુની કલ્પનામાં શિષ્ય કલ્પિત છે. શિષ્યને અજ્ઞાન છે એટલે શિષ્યનું કલ્પેલું આ વિશ્વ છે. એના અજ્ઞાનમાંથી આ બધું પૂછ્યું છે. અને એ અજ્ઞાનને લીધે એને જેમ સ્વપ્નમાં નહીં આપણે મહાત્મા ઉભા થઈ જાય અને આપણને ઉપદેશ આપે, બરાબર એવી જ રીતે આખા જે જાગૃત પર એક સ્વપ્ન છે અને એ સ્વપ્નમાં કોઈ મહાપુરુષ પણ આપણને પ્રાપ્ત થઈ જાય અને પ્રબુદ્ધ હોય, જ્ઞાની હોય અને એની પાસેથી આપણે ઉપદેશ લીધો તો સાક્ષાત બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ જે મુક્ત છે, એ ભાવ છે, પૂર્ણ શ્રદ્ધા છે એના ઉપર, એટલે એ બોધ ગ્રહણ કરે છે અને એ પછી મનન કરે, નિધિધ્યાસનાથી કરી અને જે વખતે એને સાક્ષાત્કાર થાય ત્યારે ભાઈને ખબર પડે. શું પડે? ખબર ત્રણ કાળમાં નથી, ત્યાં સુધી સાચું રાખવું પડે. શું કામ? કે જો એને ગુરુજી કે ભાઈ હું તો તારી કલ્પનાનો છું, મજાની વાત, હું તો ભાઈ તારી કલ્પનાનો છું, આ તો તારી કલ્પનાથી હું પ્રગટ થયો અને એ હું તને ઉપદેશ આપી રહ્યો છું અને આ કલ્પિત શાસ્ત્ર હું તને ભણાવી તને પ્રબુદ્ધ કરું છું. તો કે મહારાજ તમે તો મને હમણે કીધું કે જ્ઞાન થાય એટલે બધું જતું રહે, કાર્ય સહિત કાંઈ રહે જ નહીં અને તમે તો રહ્યા છો તો તમને જ્ઞાન થયું છે એમ કેવી રીતે કહેવાય? હવે એ અશ્રદ્ધા ન થઈ જાય બિચારા, અને અશ્રદ્ધા થાય તો કાંઈ મળે નહીં. શ્રદ્ધા છે તો જ કંઈક પ્રાપ્ત કરી શકાય અને અશ્રદ્ધા જરાક આવી એટલે વસ્તુ પ્રાપ્ત નહીં થાય. અને આ બીકને લીધે ગુરુજી પણ કે હા એ તો એવું છે ને, શાસ્ત્ર કે છે ખરું, એ વાત સાચી છે, પણ જ્યાં સુધી આ શરીરનું પ્રાર્થ હોય ને આ ત્યાં સુધી અવિદ્યા લેશ રહે. શું? અવિદ્યા લેશ રહે. શું? અને એ જ્યાં સુધી પ્રાર્થ પૂરું નથી હોય ત્યાં સુધી રહેશે અને પ્રાર્થ પૂરું થયું, કર્મ ફળ પૂરું થઈ ગયું, ભોગવાઈ ગયું એટલે પછી છેલ્લી ચરમ વૃત્તિ નાશ્યા, છેલ્લી બ્રહ્માકાર વૃત્તિ પામીને એનાથી આ દેશ આ વિદ્યા પણ નષ્ટ થઈ જશે અને મુક્ત અવસ્થા, પૂર્ણ મુક્ત અવસ્થા પ્રાપ્ત થશે. એટલા માટે આ મને મારી પાસે તો ભણી રહ્યો છે, આ શરીર કામકાજ કરી રહ્યો છે, તમે ભણાવે છે ત્યારે આપણે માને કે દેશા વિદ્યા રહે બાપજીને અને એ દેશા વિદ્યા લીધે અમને કર્મના ફળ ભોગવવા પડે. આ અવિદ્યા થોડી રહે એટલે જો હાજા માંદા થવું પડે અને આ ભોગવવું પડે. એવું કોણ કે છે? ચેલાજી. એને સંતોષ થયો, એની શ્રદ્ધા બની રહી, પણ જયારે પ્રબોધ થયો અને એ જયારે એના શિષ્યને સમજાવવા જાય છે આની આ વાત કરે સમજાવ પછી એટલે જયારે આમ થાય ન રાખે તો મુશ્કેલી પડે, એટલે રાખવું પડે છે, પણ વાસ્તવિકતા પેલો અંદર સમજે કે ત્રણ કાળમાં નથી. એટલે મેં કહ્યું ને અર્થવાદ છે, જીવન મુક્તિ અર્થવાદ છે એ આ દ્રષ્ટિએ અને એ પ્રમાણિત છે, અન્યની દ્રષ્ટિથી પ્રમાણિત છે, સ્વદ્રષ્ટિએ આ અર્થવાદ કહેવાય. અને આખી રીત આપણે જોઈ આપણે સમજ્યું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કલ્પિતોપ્યુપદેષ્ટા સ્યાत्